ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. બરાબર છે, બરાબર. તમે તમારે આપણે ખાલી ઘર સાચવે મમ્મીને બસ એટલું જ જોઈ, બીજું કાંઈ નથી જોયું. હા હા, બરોબર છે, બરોબર છે. કારણ કે આ ઉંમરમાં કામ કરે ને આપણે સારું ના લાગે એટલે એ તો છે જ ને. કરીએ. શું કરી પણ એવા મજબૂરી છે ને આપણી પણ. આપણી પણ મજબૂરી હોય છે ને કે આવું તો કોઈને ગમે એટલે જ ને નકર આપણે આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5,000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. બોલો. તમારી એડ જ હોય છે યુટ્યુબમાં. હાજી, બોલો ને. એનામાં ફોન કરી દો. બોલો, શું હતું? હા, તો આપણે કરવાનું હોય તો એટલે મેં કહ્યું હતો. કેટલી ઉંમર છે તમારી? મારી 35. સગાઈ લગ્ન કઈ થયું હતું? ના ના કઈ થયું જ નથી? ના ના. ક્યાં સમાજમાં છો તમે? સિંધી. સિંધી સમાજ. બરાબર છે. કયું ગામ તમારું? જામનગર. બરાબર. આપણે ચેનલ ઉપર ઓડિયો મૂકવાનો છે? હા, એટલે એવું છે. સમજાય ગયું. શું નામ છે તમારું? પંકજ ધનવાણી. પંકજભાઈ ધનવાણી, જગદીશભાઈ. પંકજભાઈ જગદીશભાઈ ધનવાણી. અચ્છા, બરાબર. સિંધી સમાજમાંથી છો તમે? બરાબર. શું કામકાજમાં શું તમારે? મોબાઈલ રિપેરિંગ નું છે મારે. મોબાઈલ રિપેરિંગ. બરોબર છે. તમારા ફેમિલી મેમ્બરમાં કોણ કોણ? એક મારા મમ્મી ને એક ભાઈ. ઓમ તો છે તો બેન ના લગ્ન થઈ ગયા. ફાધર એક્સપાયર થઈ ગયા. બરોબર છે, બરોબર છે. સમજાઈ ગયું. પંકજભાઈ જગદીશભાઈ ધનવાણી. બોલો જી, મોબાઈલ નંબર તમારો? 97 252 90215. બરાબર, ઓકે. પછી વોટ્સએપ આમ જ વાપરો છો તમે? હા, એમાં જ. અચ્છા અચ્છા, બરાબર છે. સિંધી લુવાણા કહેવાય ને તમે? ના, સિંધી અલગ આવે, લુહાણા અલગ આવે. ઓમ સિંધી લુહાણા થી જ વપરાય. અચ્છા અચ્છા. ઓમ બાકી ઓલ સિંધ ના કે પાકિસ્તાન વાળો લુહાણા અલગ આવે. અચ્છા, લુહાણા અલગ આવે. બરોબર છે, બરોબર છે. સમજાઈ ગયું. પછી જે તમારું ગામ છે જામનગર, તો તમારું પ્રોપર છે કે બીજું આજુબાજુનું ગામ છે? પ્રોપર જામનગર સિટી. બરાબર છે. કેટલી ઉંમર કીધી તમારી? 35. 35. તો તમારે સગાઈ કે લગ્ન કેવું થયેલું છે અગાઉ? ના ના, કશું થયું જ નથી? ના ના, અમારો મોડું થાય. એવું છે? અમારા શું પૈસા, દુકાનો, ઘરો હોવું જોઈએ, ઓલું હોવું જોઈએ. એમ સંપત્તિ હોવી જોઈએ. તો તમારી અટક તો ધનવાણી છે. ધનવાણી અટક થી ના થાય ને. ધન પણ હોવું જોઈએ. હા, અત્યારે માણસો ધન જોઈએ, બીજું કઈ નથી. સમજાય ગયું. ના ના, એ તો વાત તમારી સાચી છે. બરાબર છે. તમારે શું કામકાજમાં છે? મારે મોબાઈલ નો દુકાન છે. અચ્છા, હું પાર્ટનર માં જ છું. અચ્છા, પાર્ટનરશિપ. તમારી સેલેરી જ કરો. હું પાર્ટનર માં જ છું. મારે પાર્ટનર હે ને. બરાબર છે. આપણે તો પાર્ટનરશિપ નથી દેખાડવી, આપણે કામ જ દેખાડવું. એનું કારણ કાલ સવારે ઓલું દેખાડીને પછી એના નહીં થવાનું. જી 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 જી. જાજુ દેખાડવી, આપણે ગરીબ હોય ને એવું જ જોઈએ. કદાચ ના જો ને તો હાલશે, પણ આ બધું પૈસા વાળા ઓલું ના આવવું જોઈએ. એવું છે, એવું દેખાવો. સમજાય ગયા. બરોબર છે. ટૂંકમાં આપણી પરિસ્થિતિ જોઈને આવવા જોઈએ. બરાબર ને? હા, સમજાઈ ગયું. પછી પૈસા જોઈને આવે ને વળી 5 દી સારું હોય ને 5 દી મોરું હોય. એમાં એવું હોય પછી છેલ્લે મૂકે ને ભાઈ ત્યારે પૈસા લાંબા. મેં તો મારા ભાઈબંધને જોયેલા 15 લાખ દેવા પડે 20 લાખ.
પછી એમ દેખાડીને તમે એમ કીધું તમારા આગળ દુકાનનું છે ને ઓલું છે ને આ કર્યું ને ઓલું કર્યું, નાટક નથી કર્યું, આપણે નોકરી જ કરી એમ જ લખાવી દેવું. સાચી. ચલો શું પરિસ્થિતિ જોઈને આવે ને એ સારું. બરાબર છે. એટલે સમજાઈ ગયું. તમારે અંદાજિત કેટલી મંથલી આવક થઈ જતી છે, કમાણી થઈ જતી છે? મારી ઓમ તો 50 ઉપર જ છે, પણ આ 40 કરી નાખો ને તમે 50 ઉપર જ થાય. એમ, બરાબર છે, સમજાઈ ગયું. પછી મકાન છે તમારે પોતાનું છે? એક મારું મકાન છે એ પોતાનું છે. અટાણે ઓલરેડી હું ભાડે રહું છું, કારણ કે મારે એ મકાનમાં એને નાનું પડતું હતું. મારા ફાધર એક્સપાયર થઈ ગયા ને તો મેં બદલાવી નાખ્યું કે એ વેચીને હું બીજું લઉં, એટલે કારણ કે મારે એ ને જગ્યા યાદ આવતી હતી એટલે મેં શિફ્ટ કરી નાખ્યું મકાન. તે આપણું જ એક મકાન આપણું હોય ને અટાણે હું રહું છું ભાડે, એ ચોક્કસ થઈ. અચ્છા, એવું છે. બરાબર છે. એ પ્રોપર્ટી મારે સેલ કરીને નવી લેવાની જ છે, પણ સામે મને પ્રોપર્ટી મળે ને તો સેલ કરવી, બાકી તો એ તો છે જ ઓલરેડી આપણા ઘર. બરોબર છે, સમજાઈ ગયું. પછી તમારા ફેમિલી મેમ્બરમાં કોણ કોણ? તમારા ભાઈ કેટલા, બેન કેટલા, તમારા મમ્મી પપ્પા? ભાઈ છે ને, ભાઈ એક હું ને એક મારો ભાઈ, બે જ. બરોબર, બેન હતા એ લગ્ન થઈ ગયા. અચ્છા, એક બેન છે, એ લગ્ન થઈ ગયા. અચ્છા, અને 2 ભાઈઓ? 2 ભાઈ ટોટલ અમારા સાઈડ, મારા સાઈડ આવી. બરાબર છે, ટોટલ 2 ભાઈઓ. અને જે બીજા ભાઈ છે તમારાથી મોટા કે નાના? ના. અચ્છા, એમના મેરેજ થઈ ગયા છે? ના. એના પણ બાકી છે. સમજાઈ ગયું. પછી તમારા મમ્મી પપ્પા? પપ્પા નથી, મમ્મી છે. અચ્છા, બરાબર છે, પપ્પા નથી, મમ્મી છે. બરાબર છે. તો અત્યારે રસોઈ પાણી કોણ, મમ્મી જ કરે છે? મમ્મી જ કરે. હા, બરાબર છે. પછી તમારા જે બીજા ભાઈ છે એ શું કામ કરે છે? એ કપડામાં એમ. હોલસેલમાં છે. અચ્છા, કપડાનું છે, હોલસેલ. હા, બરાબર છે, સમજાઈ ગયું. તમારું એજ્યુકેશન શું છે? હું 10 ભણેલો. અચ્છા, 10 ભણેલા છો. બરાબર છે. પછી તમે સિંધી સમાજમાંથી છો તો તમારે બીજા કોઈ અન્ય સમાજ હાલે કે આપણે સિંધી સમાજમાં જ? ના, એવું કાંઈ નથી, સમાજથી કાંઈ નથી ઓલું આપણે. બરાબર છે. તમે સમાજ આપણે ખાલી ઘર સાચવે ને મમ્મીને, બસ એટલું જ હોય, બીજું કાંઈ નથી જરૂર. હા, બરોબર છે. કારણ કે આ ઉંમરમાં કામ કરે ને આપણે સારું ના લાગે, એટલે એ તો છે જ ને. શું કરી, પણ એવા મજબૂરી છે ને આપણી પણ. આપણી પણ મજબૂરી હોય છે ને કે આવું તો કોઈને ગમે એટલે જ ને, નકર આપણે એટલે વાત ન જોઈએ ને. હા, બરોબર છે, સમજાઈ ગયું. પછી તમારી એજ 35 વર્ષની છે, તો સામે કોઈ એવું પાત્ર હોય, એના કઈ છૂટાછેડા થઈ ગયા હોય, એકાદું સંતાન હોય, દીકરો કે દીકરી, એવું હોય તો હાલે ખરું આપણે? હા, હાલે, પણ સારું હોય તો હાલે, પછી ખરાબ હોય તો ના હાલે એવું. બરાબર છે. સારું એટલે સારું એટલે હું સવારે દુકાન જાઉં, રાતે 10 વાગે આવું, ટિફિન હાજી સારું હોય તો હું આખો દિવસમાં તો કાંઈ હોય નહીં મારે કામ, ખાલી ઘરનું કામ કરે એટલે ઘણું. હાજી મમ્મી ભેગા ટાઈમ નીકળી જાય. આ તો હું મમ્મીને વળી તકલીફ થાય ને તો આપણે કેમ ખબર પડે, આ તો ઓલો હોય ને એક જણો આગળ પાછળ તો કામ આવે. એ તો છે. એટલે બરાબર, સમજી ગયો. ભલે કોઈ વાંધો નહીં. આપણે તમારો ઓડિયો મૂકીએ અને તમને યોગ્ય જીવનસાથી મળી જાય આપણી ચેનલ દ્વારા. ખાસ કરીને તમારો મને ફોટો મોકલી આપજો, અને અત્યારે આપણે જે કંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર આવશે. અને ઓડિયો આપણે ક્યારે પણ ડિલીટ કરતા નથી. અને ખાસ કરીને ફ્રોડ વ્યક્તિથી સાવધાન રહેજો. કોઈ એવા ફ્રોડ વ્યક્તિના ફોન આવે, કોઈ પૈસાની માગણી કરે, તો કોઈ સાથે પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા. હાજી, એ તો મને ખબર, એ તો લેતી દીધી કોઈ દી વહેન તો એને જ કરવાની, સામે મળી લે, બાકી કોઈ યાર નહીં કરવાની. બરાબર છે. ના, કોઈ વાંધો નહીં. તમારો મને ફોટો મોકલી આપો, આપણે તમારો ઓડિયો મૂકશું. આમાં જ નાખી દો ને? જી, આ એક જ નંબર છે મારી પાસે. ઓકે, નાખી દો. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.